ભાઈ કુંડલિયા દિવ્યાનભાઈ, ખાસ વાત કરીએ ભીડભંજન મહાદેવની, તો કેટલું જૂનું મહાદેવનું મંદિર છે, શું ઇતિહાસ? આ અંદાજે તો 200 વર્ષ ઉપરથી તો પૌરાણિક છે અને 186 વર્ષ પહેલાં દાસાના દાસ દામોદરદાસ હિરજીભાઈએ જીર્ણોદ્ધાર કરાવેલ તેમનો ઇતિહાસ છે આપણી પાસે. એ પહેલાંનું સ્વયંભૂ છે. એમ કહેવાય છે કે અહીંયા આવવાથી ભક્તોની ભીડ ભાંગતી હતી, તે માટે નામ પડ્યું સ્વયંભૂ શ્રી ભીડભંજન મહાદેવ મંદિર. આ મંદિરની અંદર જ તમને સાથોસાથ 12 જ્યોતિર્લિંગના દર્શન પણ થઈ શકશે. એ ઉપરાંત પાછળની સાઈડમાં પંચનાથ મહાદેવનું મંદિર છે કે જે એક થાલાની અંદર 5 લિંગ છે, જે હજી સુધી બીજે ક્યાંય આપણને જોવામાં આવ્યું નથી. તે સિવાય સ્થાપિત કરેલા વડેશ્વર મહાદેવ છે, વાઘેશ્વરી માતાજી, બાલાજી, કાળભૈરવ, શીતળા માતા, રામ દરબાર અને રણછોડરાય, આટલા બધા મંદિર છે. આ ઉપરાંત એકો એક તહેવાર ખૂબ જ સરસ રીતે પરા બજાર ધર્મેન્દ્ર રોડ દાણાપીઠના વેપારીઓના સાથ સહયોગથી, લતાવાસીઓના સાથ સહયોગથી ગરબી પણ ચાલે છે. એક તહેવાર દર વર્ષે છેલ્લા 40 વર્ષથી શ્રાવણ સુદ ત્રીસમ એટલે કે અમાસના દિવસે ભીડભંજન મહાદેવની વર્ણાગી ખૂબ જ રંગે ચંગે નીકળે છે. આ મંદિરના એકો એક ઉજવાતા તહેવારોમાં પૂરેપૂરા તનમન ધનથી સેવા અમારા જગદીશભાઈ ચોટવાળા ખખર અતિશય નિસ્વાર્થ ભાવે સેવા આપી રહ્યા છે. એક વખત આ પવિત્ર શ્રાવણ માસમાં અવશ્ય દર્શન કરવા પધારો. આ એક જ મંદિરની અંદર તમને 19 લિંગના દર્શન થઈ શકશે.